હવે આગળ વાત કરીએ તો અરવલ્લીમાં ભારે વરસાદના કારણે ડુંગળીના બિયારણ વાવતા ખેડૂતોને નુકસાન। અરવલ્લીમાં ભારે વરસાદના કારણે ડુંગળીના બિયારણ વાવતા ખેડૂતોને નુકસાન। અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી ડુંગળીના બિયારણ વાવતા ખેડૂતોને નુકસાન થયું છે। ધનસુરા તાલુકાના કમાલિયા કંપા સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ અંદાજે 25 વીઘામાં ડુંગળીના બિયારણની ખેતી કરી હતી। ચાલુ વર્ષે બદલાતા વાતાવરણથી ઓછા ઉત્પાદનની આશા હતી। એવામાં કમોસમી વરસાદ થતાં હવે વધુ નુકસાન થવાની શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે। 1 વીઘામાં સામાન્ય રીતે બિયારણનો ખર્ચ 50,000 જેટલો થતો હોય છે। હવે ખર્ચો કાઢવો પણ મુશ્કેલ બની ગયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। નમન પંડ્યા, જેડેશ ટીવી, અરવલ્લી। અમે આ હમણાં વરસાદ પડ્યો, જે કમોસમી વરસાદ થયો છે એમાં અમારે કંપામાં નુકસાન બહુ છે। અમે લોકોએ ડુંગળીના બિયારણનું વાવેતર કરેલું હતું। કંપામાં અંદાજિત 50 થી 60 મણ બિયારણનું વાવેતર છે, પણ આ વર્ષે ઉત્પાદન આમે ઓછું આવતું હતું ને આ કમોસમી વરસાદને લઈને જે તૈયાર થયેલો માલ છે ને એ છેલ્લા 17-18 કલાકથી ફૂલડામાં જે દાણા બેઠેલા છે એ ભીના ને ભીના છે, એટલે એ બી હાથમાં આવે એવું અત્યારે શક્યતા લાગતી નથી। એટલે આ વર્ષે વીઘે અંદાજિત 50,000ની આજુબાજુ બિયારણનો પૈસા થયા હતા ને અત્યારે ઉત્પાદનમાં કશું આવે એવું નથી। ખેડૂતોને તો પડ્યા ઉપર પાટા જેવું જ છે, કશું આમે ઉત્પાદન ઓછું આવવાનું હતું ને હવે બિલકુલ હાથમાં માલ આવવાનો એવું લાગતું નથી। સામાન્ય રીતે એવરેજ આપણે ગણીએ તો 8 થી 10 મણની આજુબાજુ ઉતારા આવે। સારું આવે તો એનાથી બી વધારે આવે, પણ એવરેજ ગણીએ તો 8 થી 10 મણ ઉતારો આવે। પણ આ વર્ષે વાતાવરણને લઈને દાણા બી ઓછા બેઠા હતા, એમાં બી આ વાદળને આવ્યું અત્યારે કમોસમી વરસાદ, એટલે એ થોડો ઘણો માલ હતો એ બી હાથમાં આવે એવું અત્યારે લાગતી નથી પરિસ્થિતિ।